सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानंद जगद्गुरुम् अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाच्चलितमानसः अप्राप्य योग संसिद्धिम् काम गतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण छेतुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य छेत्ता न युपपद्यते अर्जुनના મગજમાં એક સંશય નિર્માણ થાય છે. તમે ભગવાન આ બધો યોગ જે કીધો છઠ્ઠા અધ્યાયનો, બધી પ્રયત્ન સાધ્ય વાતો કીધી. માણસમાં પ્રયત્ન કરે, પણ પ્રયત્ન કરે તો સફળ જ થાય એવું કંઈ શક્ય નથી. કારણ કે લાઈફ સ્પાન બહુ ટૂંકો છે, સાધના બહુ દીર્ઘ લાંબી છે. તો અડધે રસ્તે ક્યાંક જો અટકવાનું થાય તો માણસના હાલ શું થાય? એટલે કોઈના મગજમાં જે પ્રશ્ન આવે તે અર્જુનના મગજમાં આવ્યો છે. સામાન્ય માણસને અર્જુન રિપ્રેઝન્ટ કરે છે. અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસ. જે માણસ અયતિ છે એટલે જેનો પ્રયત્ન મંદ છે. આકાર હંમેશા નેગેટિવ અર્થમાં નથી આવતો. સહકાર અને અસહકાર તો એ નેગેટિવ અર્થ થયો. સહકાર ન હોય તો અસહકાર, હિંસા ન હોય તો અહિંસા. પણ અહીંયા અયતિ એટલે પ્રયત્ન જેનો ટૂંકો છે, મંદ છે. તેથી આંખ મીચીને બધે ઠેકાણે આકારનો અર્થ નેગેટિવ નહીં કરવાનો. હિંસાનો વિરોધી અહિંસા છે, પણ જળનો વિરોધી અજળ નથી. એ વધારે જળ છે, ત્યાં છે ને વધારેનો અર્થ ઉમેરે છે. ત્યારે જળ નહીં, તેને આપણે અજળ નથી કહેતા. આ માણસ અજળ છે એમ એનો અર્થ શું? ચેતનવંતો છે એવું નહીં, એ વધારે જળ છે. ત્યારે હિંસાની આગળ અ લાગે તો હિંસા નહીં એવો અર્થ થાય, પણ જળની આગળ જો અ લાગે તો વધારે જળ એવો અર્થ થાય. ત્યારે અનુદરામ કન્યામ, આ કન્યા કેવી છે? અનુદરામ એટલે પેટ વગરની. પેટ વગરની હોય, પેટ વગરની કન્યા હોઈ જ શકતી નથી. તે કારણે અન શબ્દ નેગેટિવ નથી, પણ ઓછા પેટવાળી, નાના પેટવાળી. તેથી સુંદર સ્ત્રીનું વર્ણન કરતી વખતે અનુદરામ કન્યામ બોલે. હવે એનો અર્થ જો આંખ મીચીને એને પેટ જ નથી આવી રીતનો અર્થ કરો તો સંસ્કૃત ભાષાની અનભિજ્ઞતા પ્રગટ થાય, બીજું કશું જ નહીં. તેથી અહીંયા અયતિ શબ્દ એટલે જેનો મંદ પ્રયત્ન છે.
યત્નશીલ પ્રયત્નશીલ આ માણસ નથી એમ નહીં, છે, પણ એનો પ્રયત્ન થોડો મંદ પડે ને બધાનો જ પડે અયાતિ, પણ શ્રદ્ધયોપેતો શ્રદ્ધાથી યુક્ત છે. એ માણસ યોગા ચલિત માનસ, યોગમાંથી જેનું માનસ ચલિત થયું છે. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ, એને યોગની સમ્યક સિદ્ધિ, ઈશ્વર પ્રાપ્તિ કા તો મુક્તિ જે માનતા હશો તે અપ્રાપ્ય જો પ્રાપ્ત ન થાય તો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, પછી હે ભગવાન હે કૃષ્ણ એ કઈ ગતિમાં જાય, એની ગતિ શું થાય? શાસ્ત્રોની વાતો માની લે, ગુરુઓની વાતો માની લે અને એ પ્રમાણે પોતે સાધના શરૂ કરે, પણ એનો પ્રયત્ન થોડો મંદ હોય. શ્રદ્ધા એની પાસે છે, શ્રદ્ધયોપેતો, શ્રદ્ધા છે, પ્રયત્ન મંદ છે, અને પરિણામે યોગા ચલિત માનસ, યોગમાંથી જેનું મન થોડું ચલિત થયું છે અને અપ્રાપ્ય યોગ સિદ્ધિને પ્રાપ્ત કર્યા વગર જ જો એ માણસ ચાલ્યો જાય તો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, હે ભગવાન એની ગતિ શું થાય? કચ્છિન નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ, શું એ ઉભય એટલે બંનેમાંથી ભ્રષ્ટ થયેલો, કચ્છિન નો ભય વિભ્રષ્ટ છિન્ન અભ્રમ ઇવ નશ્યતિ, અભ્ર એટલે વાદળ, વાદળાઓ જ્યારે છિન્ન ભિન્ન થઈ જાય, વેર વિખેર થઈ જાય તો નાશ પામે. વાદળાઓ એકઠા થાય તો એક શક્તિ નિર્માણ થાય, એમાંથી પાણી વરસે, પણ કેટલાક વાદળાઓ વેર વિખેર થઈ જાય, તેથી નથી વરસી શકતા. તો જીવનમાં કેટલીક વાર સિદ્ધિઓ મેળવ્યા વગર જ આમ જ માણસ વેર વિખેર થઈ જાય, જેમાં વાદળાઓ વિખેરાઈ જાય ને તોડફોડ થઈ જાય. તો છિન્ન અભ્રમ ઇવ, અભ્રમ એટલે વાદળ, છૂટા પડી ગયેલા વાદળોની માફક એ માણસ શું નાશ પામે છે? ઉભયથી ભ્રષ્ટ થઈને. કારણ કે એક તરફ એને સંસારનું જબરદસ્ત આકર્ષણ છે ને બીજી બાજુ એના કરતાં બીજું કંઈક મેળવવા જેવું છે, એમણે સાંભળ્યું છે. ત્યારે મેળવવા જેવું છે એ મળશે કે નહીં તેના ઉપર પૂરો વિશ્વાસ બેસતા છે કે નહીં એ નક્કી થતું નથી, હોય તો મળશે કે નક્કી થતું નથી, અને મળવાની ખાતરીઓ તો આ છોડવાની તૈયારી છે, અને અગવડ આવી રીતની છે કે આ છોડ્યા વગર તે મળતું નથી. તેથી બહુ ગૂંચવાડો છે મગજમાં, જે લોકો આ માર્ગે નથી લાગે એને ફિકર જ નથી. અલ્પસંતોષી મિથ્યા સંતોષી જીવડાઓ શાંતિથી જીવે છે, પણ જે માણસ માર્ગે લાગ્યો ને તેને જ બધા પ્રશ્નો ઊભા થાય. ચાલતો જ નથી તેને પ્રશ્નો ઊભા કેમ થાય? ત્યારે અર્જુનને પ્રશ્નો ઊભા થયા છે, એનું કારણ પ્રયત્નશીલ છે, પણ પ્રયત્ન મંદ પડે છે. શ્રદ્ધા છે, યોગથી ચલિત માનસ થયું છે, યોગ સિદ્ધિ મળતી નથી ને જો માણસને ચાલા જવાનું થાય તો એના હાલ શું થાય? કચ્છિન ઉભય વિભ્રષ્ટ, હા બંનેથી તો ભ્રષ્ટ નહીં થાય ને, આતો બી ભ્રષ્ટ આતો બી ભ્રષ્ટ, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, આવી હાલત તો નહીં થાય ને એમ. તો કચ્છિન ન ઉભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ, અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણપતિ, હે મહાબાહો, અહીંયા ભગવાનને માટે વિશેષ કહે છે મહાબાહો, તમે બહુ મહાન છો, તમારા હાથ બધે પહોંચે છે. અર્જુનને ગયા શ્લોકમાં ભગવાને મહાબાહો કીધેલો, હે અર્જુન તું મહાબાહો છે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહચાલમ. એ મહાબાહો અર્જુનનો ઉત્સાહ વધારવાને માટે હતો, અને અહીંયા અર્જુન જે ભગવાન માટે મહાબાહુ શબ્દ વાપરે છે એ હકીકત છે, ભગવાનનો ઉત્સાહ વધારવાની જરૂર નથી, તમે પહોંચી વળો એમ છો. તેથી આ કિનારો હોય કે પહેલો કિનારો હોય તમારા હાથ બધે જ પહોંચે છે. તેથી હે મહાબાહો, અપ્રતિષ્ઠ થયેલો માણસ, જેની કોઈ પ્રતિષ્ઠા થઈ નહીં, સ્થિરતા આવી નહીં, અને વિમૂઢો બ્રહ્મણ પથી, જ્ઞાનના માર્ગે, બ્રહ્મના માર્ગે, પથી એટલે પથ ઉપર, જ્ઞાનના માર્ગ ઉપર, સમાધિના માર્ગ ઉપર, બ્રહ્મ પ્રાપ્તિના માર્ગ ઉપર વિમૂઢ વિશેષ રૂપે મોહિત થયેલો આ માણસ, એનું થાય શું? તો એતન મેં સંશયમ, હે ભગવાન આ મારો સંશય છે. અને કૃષ્ણ અશેષતઃ છેતુમ અર્હસી, એ સંશયને શેષ બાકી રાખ્યા વગર સંપૂર્ણપણે છેદવાને માટે તમે સમર્થ છો. અર્હસી એટલે યોગ્ય છો, સમર્થ છો, આ મારો સંશય છે. એતન મેં સંશયમ કૃષ્ણ, સંશય પહેલા બે શ્લોકમાં કહી દીધો કે મંદ પ્રયત્ન પડે છે, શ્રદ્ધા છે, પણ ઠેઠ સુધી પહોંચાતું નથી, યોગા ચલિત માનસ, અને આ માણસ ચાલ્યો જાય તો એને કઈ ગતિ મળે? શું બંને બાજુથી ભ્રષ્ટ થયેલો માણસ જેમ વાદળિયા વેરવિખેર થઈ જાય તેમાં માણસના હાલ હવાલ થઈ જાય, ક્યાંયનો ન રહે, આવી એને હાલત થાય? એ બધું મારે જાણવું છે. એતન મેં સંશયમ, હે કૃષ્ણ આ મારો સંશય છે, અને અશેષત છેતુમ અરહસી, અને સંપૂર્ણપણે છેદવાને માટે તમે સમર્થ છો. ત્વદ અન્ય સંશયસ્યાસ્ય છેતામ નહીં ઉપપાદ્યતે, ત્વદ અન્ય તમારા કરતા બીજો, અસ્ય સંશયસ્ય છેતા આ સંશયને છેદનારો બીજો પ્રાપ્ત થતો નથી. કારણ કે હવે જેને
જેને પૂછવું જોઈએ તેવો જ માણસ સામે છે. બીજા બધા માણસોને પૂછીએ તો આ સંશયો જાય નહીં. ત્યારે સંશય માત્ર અર્જુનનો નથી, બધાનો જ છે. અને એ સંશયનું નિરાકરણ અર્જુન ઈચ્છે છે અને એ નિરાકરણ કરી શકે એવો માણસ સામે ઊભો છે. સંપૂર્ણતઃ શંકાનું નિરસન કરનારા માણસો બહુ ઓછા હોય. ઓછા એટલે યુગે યુગે એકાદ બે પાકે. સંશયો છેદાતા જ નથી, સંશય લઈને જ માણસો મરતા હોય છે. આ તો અર્જુનના ભાગ્ય છે કે ભગવાન કૃષ્ણ એને સામે મળી ગયા. તેથી બહુ સરસ બે ચાર વાતો અહીંયા કીધેલી છે. એક તો માણસ શ્રદ્ધાયુક્ત હોવો જોઈએ, શ્રદ્ધયો પેતો. એક ઈશ શ્રદ્ધા જોઈએ, બીજી ગુરુ શ્રદ્ધા જોઈએ અને ત્રીજી આત્મશ્રદ્ધા જોઈએ. ત્રણ શ્રદ્ધાઓ વિકાસના માર્ગે ઉપયુક્ત છે. પરમાત્મા ઉપર શ્રદ્ધા ન હોય તો આપણી શક્તિ વધતી નથી. ગુરુ કાં તો શાસ્ત્ર શ્રદ્ધા ન હોય, ગ્રંથ શ્રદ્ધા. ગુરુ અને ગ્રંથ બંને એક જ છે. કોઈ જીવતો માણસ હોય એને ગુરુ કહીએ અને એનો અનુભવ લખાઈ ગયો તો એને ગ્રંથ કહીએ. તેથી ગ્રંથ અને ગુરુમાં બહુ ફરક નથી. ગુરુ જો પ્રામાણિક હોય તો એ જીવતો જાગતો ગ્રંથ જ છે. તેથી શબ્દ પ્રમાણ માનવામાં આવ્યું છે આપણે ત્યાં. વેદ પ્રામાણ્ય અને શબ્દ પ્રામાણ્ય. વેદ કે તે પ્રમાણ અને વેદ પુરુષ થઈ ગયેલો જીવતો માણસ કે તે પણ પ્રમાણ. ત્યારે પહેલા માટે વેદ પ્રમાણ કહેવાય અને આના માટે શબ્દ પ્રમાણ કહેવાય. એ બોલે તે શબ્દ. તેથી આપ્ત વાક્યમ શબ્દ, પણ એ માણસ આપ્ત હોવો જોઈએ. અને આપ્ત કોને કહેવાય? રાગદ્વેષથી ઘેરાય નહીં તે. રાગાદિ વશાદપી નાન્યથા વાદીર આપ્ત. રાગદ્વેષને સ્વાધીન થઈને જે ઉલટું સીધું બોલતો નથી. લગભગ લોકો રાગદ્વેષથી બોલતા હોય. પોતાનો રાગ જ્યાં હોય તેની તરફેણમાં બોલે ને પોતાનો દ્વેષ જ્યાં હોય તેની વિરુદ્ધમાં બોલે. આ સંસારનો સામાન્ય ક્રમ છે અને આવા લોકોની વાણી કોઈ દિવસ વેદ વાણી થાય નહીં. નિષ્પક્ષ અને તટસ્થ વક્તા હોવો જોઈએ. અને આવી જ રીતના વક્તાઓ વ્યાસપીઠ ઉપર બેસતા હતા. તેથી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ ટકી છે. એનું કારણ હલકા માણસોને વ્યાસપીઠ ઉપર સ્થાન જ નહીં હતું. રાગદ્વેષ પકડીને જે માણસ બોલે ને તે કોઈ દિવસ વ્યાસપીઠ પર બેસવાનો અધિકારી નથી. આ તો ઠીક છે, હવે કલયુગ છે ને ગમે તે માણસો બેસી જાય છે, પણ મનુ ભગવાનનું રાજ હોય ને જેલમાં જાય આવા માણસો. પોતાનો રાગ અને પોતાની આસક્તિ સમાજ ઉપર ઠોકવાની નથી અને પોતાના દ્વેષ સમાજમાં ઊભા નથી કરવાના. કોઈ વિચારને માટે, કોઈ વસ્તુને માટે, કોઈ વ્યક્તિ સમૂહને માટે જો આપણને દ્વેષ હોય ને તેના માટે વ્યાસપીઠનો ઉપયોગ થાય તો એના જેટલું ભયંકર પાપ નથી. શબ્દ પ્રામાણ્ય ચાલ્યું જાય, શબ્દની તાકાત ખલાસ થઈ જાય. તેથી જે માણસને આનો મહિમા ખબર છે ને તે વ્યાસપીઠનો દુરુપયોગ કરે જ નહીં. એનું કારણ વ્યાસપીઠનો દુરુપયોગ એટલે પોતે ખલાસ થવું. વ્યાસપીઠના સદુપયોગથી જ વક્તા જીવતો રહે. જે દિવસે દુરુપયોગ કરે તે દિવસે વક્તા ખલાસ થાય, એની વાણીનું તેજ જાય, તપ જાય અને ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય. તેથી આ બહુ જ રાષ્ટ્રપતિ કરતાં મોટી પોસ્ટ છે. વ્યાસપીઠની પોસ્ટ એટલે જબરજસ્ત પોસ્ટ. દુનિયાની કોઈ પણ પીઠને ચેલેન્જ થાય, વ્યાસપીઠને ચેલેન્જ ન થાય. આ પ્લેટફોર્મ નથી, આ પોલિટિકલ મંચ નથી, એટલે ચેલેન્જ કરાય જ નહીં. અને એટલે ચાલુ પ્રવચન એક માણસ અક્ષર બોલે નહીં. કોઈ વાત ન સમજાઈ હોય ને તો ઉઠીને પછી બહાર પૂછાય, પણ વ્યાસપીઠ ઉપર ન પૂછાય. એનું કારણ છે આપણી સમજ શક્તિ અધૂરી હશે. અહીંયા વ્યાસની વાત ચાલે છે અને વ્યાસની કક્ષા ઘણી ઊંચી છે. વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, આખું જગત વ્યાસનું હેઠું છે. એને ખાઈને જે ફેંક્યું તે બધા આપણે ખાઈએ છીએ. ત્યારે આટલી મોટી પ્રતિષ્ઠા છે. ગવર્નરની પોસ્ટ કે રાષ્ટ્રપતિની પોસ્ટ આની સામે કશું નથી. બધા આની પાસે વામણા છે. આટલી મોટી પોસ્ટ છે એટલે કલ્પના કરો વ્યાસપીઠનું શું મહિમા છે. અને ત્યાંથી અસ્તવ્યસ્ત વાતોનો ઉચ્ચાર ન થાય. એનું કારણ શબ્દ પ્રામાણ્ય છે. ગ્રંથને જેટલી પ્રતિષ્ઠા એટલી જ વક્તાને પ્રતિષ્ઠા. તેથી ગ્રંથને પણ સાહેબ કહેવાય અને ગુરુને પણ સાહેબ કહેવાય. ઘણા સંપ્રદાયોમાં ગુરુને સાહેબ કહે છે. સાહેબે આમ કહ્યું ને સાહેબે આમ કહ્યું. તો ગુરુ પણ સાહેબ, ગ્રંથ પણ સાહેબ અને કેટલાક તો ભગવાનને પણ સાહેબ કહે છે. કબીરજી જ કહે છે, મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, તું સાહેબ તું સાહેબ તું સાહેબ મેરા. ત્યારે ભગવાન માટે સાહેબ શબ્દ વપરાય, સદગ્રંથો માટે સાહેબ શબ્દ વપરાય અને સદગુરુ માટે સાહેબ શબ્દ વપરાય. એક લાઈનમાં ત્રણેયને મૂક્યા છે. અને તેથી ભગવાન અને વેદની કક્ષા જીવતા માણસને આપવામાં આવી છે, પણ આટલો પવિત્ર માણસ હોવો જોઈએ. રાગદ્વેષ જેને સ્પર્શે જ નહીં. તેથી રાગાદિ વસાદપી નાન્યથા વાદીર આપ્ત. રાગદ્વેષને સ્વાધીન થઈને જે અન્યથા ઉલટું સીધું બોલતો નથી. એનું કારણ વ્યાસપીઠ ઉપર બેસનાર માણસને પોતાના મતનો પ્રચાર કરવો જ નથી. ભગવાનનો મત જગત સામે મૂકવો છે શાસ્ત્રોનો આધાર લઈને. તેથી ક્યાંય વચ્ચે આ માણસ દાખલ થાય જ નહીં.
વક્તા જે દિવસે વચ્ચે દાખલ થાય ત્યાં બધી બગાડ શરૂ થાય. તેથી ભગવાનનો પ્રવાહ વહેવાનો છે અને તે ઝીલવાનો પ્રયત્ન. ક્યારેક ભગવાન ડાયરેક્ટ પ્રેરણા કરે, કાં તો જેમને પ્રેરણા થઈ છે તેવા ગ્રંથો છે તે વાંચીને બોલવાનું. ડાયરેક્ટ પ્રેરણા બધાને મળતી નથી, કારણ કે એ પણ લાખો કરોડોમાં એકાદ માણસને મળે. તો બાકીના લોકોએ, સંતો, ઋષિઓ, મહાપુરુષોએ જે ઝીલેલી પ્રેરણા છે ગ્રંથોમાં, કમસે કમ તેને વફાદાર રહેવાનું. તેથી ગ્રંથ વફાદારી ઉપરથી પરમાત્માની ડાયરેક્ટ પરિણામ સુધી જાય માણસ, તે પ્રવાસ છે. ત્યારે જ્યાં સુધી ભગવાન ડાયરેક્ટ પ્રવાહ મોકલતા નથી ત્યાં સુધી ગ્રંથોને માણસ જો ફેથફુલ રહે તો એ ગ્રંથો પણ જેમને ભગવાનની ડાયરેક્ટ પરિણામ મળી છે તે વાંગ્મયનો સંગ્રહ છે અને તે વેદ છે. વેદ એટલે જ્ઞાન. વેદ એ કોઈ ગ્રંથનું નામ નથી. અમુક ચોક્કસ ગ્રંથોમાં વેદ પૂરા થયા, વેદ કોઈ દી પૂરા થાય જ નહીં. વેદો હજી આજે પણ લખાયા જ કરે છે, જ્ઞાનમાં ઉમેરો થયા જ કરે છે. તેથી વેદ કોઈ દિવસ પૂરા થઈ ગયા હવે કંઈ નથી એવું નથી. આજે પણ કોઈ એકાદ વિજ્ઞાન નવી વાત શોધે તો વેદ એને સ્વીકારવા તૈયાર છે. એનું કારણ માણસનો વિકાસ ચાલ્યા જ કરે છે. તેથી વેદો એ ખુલ્લા ગ્રંથ છે, બંધાઈ ગયેલા ગ્રંથ નથી. બંધિયાર પાણી સડી જાય. ત્યારે વેદોની અંદર પુષ્કળ જ્ઞાન રાશિ ભરેલો છે. એટલા બધા સૂત્રાત્મક કેટલાક અર્થો કીધેલા છે કે જે પકડતા આપણને વાર લાગે. છેલ્લે છેલ્લે વેદ ઉપર પ્રમાણભૂત લખાણ સાતવડેકરજીએ લખ્યું, પણ તેમાં કેટલેક ઠેકાણે કેટલાક મંત્રો એમને પણ સમજાયા નહીં. જો માણસની ઓનેસ્ટી, જો પ્રામાણિક કેટલો છે માણસ, એ મંત્રો એમને એમ લખી નાખ્યા અને ત્યાં કૌંસમાં લખે છે આ મંત્રોના અર્થ મને સમજાતા નથી, તેથી મંત્રો એમને એમ રાખ્યા છે. સંભવ છે કાલે મારા કરતાં વધારે બુદ્ધિમાન બીજો માણસ આવે તો આના અર્થ કરી પણ શકે, તેથી આ મંત્રો કાઢી નખાય નહીં. એ તો કોઈ પણ ડાયો માણસ કે આ ખબર નથી પડતી, કાઢી નાખો ને. આપણને સમજણ ન પડે એ બધું જગતમાં કાઢી નાખવા જેવું હોતું નથી. તેથી બૌદ્ધિક પ્રામાણ્ય, વૈચારિક પ્રામાણિકતા એ બહુ મોટી વાત છે. આને કહેવાય સાચો માણસ. તેથી આ ચોક્કસ અમુક મંત્રો વચ્ચે લખી નાખે તો લખી નાખો આના મંત્રોના અર્થ મને સમજાતા નથી, પણ વેદમાં છે, ઋષિઓએ ઝીલેલી પ્રેરણા છે. બહુરત્ના વસુંધરા. આવતીકાલે કોઈ એવો માણસ આવશે તો એની પાસે મંત્રો તો કમસે કમ હોવા જોઈએ ને સમજવાને માટે. ત્યારે આ મંત્રો પુષ્કળ સૂત્રાત્મક લખેલા છે અને તેમાંથી એવા પણ અર્થો નીકળે કે જ્યાં સુધી હજી વિજ્ઞાનને પહોંચવાનું બાકી પણ હોય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એક ઈશ્વર પ્રામાણ્ય, એક ગ્રંથ પ્રામાણ્ય અને ગુરુ પ્રામાણ્ય. તેથી ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય તો તમારી શક્તિ વધી જાય. એનું કારણ ઈશ્વરનું વાક્ય વ્રથા હોતું જ નથી. તેથી ઈશ્વરની શ્રદ્ધામાંથી શક્તિ નિર્માણ થાય. ગ્રંથ કાં તો ગુરુની શ્રદ્ધામાંથી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને આત્મશ્રદ્ધા હોય તો આપણને ગતિ સાંપડે. ચાલવાનું તો આપણે જ છે. શક્તિ ભગવાન આપે, દ્રષ્ટિ ગ્રંથો અને ગુરુ આપે અને ગતિ આપણે જ સાધવાની છે. ત્યારે ત્રણે ત્રણ શ્રદ્ધાઓ જીવનની અંદર હોવી જોઈએ અને પરિપક્વ હોવી જોઈએ. ત્યારે અર્જુન કહે છે ભગવાન આ માણસ શ્રદ્ધયો પેતો, શ્રદ્ધાળુ છે, તમારા ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, ગ્રંથો અને ગુરુ ઉપર શ્રદ્ધા છે, પોતાના ઉપર થોડીક શ્રદ્ધા છે, પણ છતાં ક્યારેક ડગુમગુ થઈ જાય છે. ત્રણેય શ્રદ્ધાઓ આપણામાં હોય છે પણ ત્રણેય ડગુમગુ હોય છે. કોઈ ઘટના જીવનમાં આડી અવડી બને કે તરત માણસને એમ થાય ભગવાન છે કે નહીં, તો આવું કેમ થાય? ઇટ મીન્સ હજી પાયો પાકો નથી, અપ્રતિષ્ઠ હલ્યા કરે છે, પ્રતિષ્ઠા નથી. અને ધ્રુજતા પાયા ઉપર મકાન ચણાય નહીં. ઇમારત જ્યારે ચણાય ત્યારે થાંભલાઓ બધા મક્કમ હોવા જોઈએ. તેથી ત્રણ શ્રદ્ધાઓ બહુ જ પાવરફુલ જોઈએ. આસમાન તૂટી પડે તો પણ ઈશ્વર માટે અવિશ્વાસ નહીં થવો જોઈએ. જગતની ઘટનાઓ બન્યા કરે છે, એમાં છે શું? આપણને ભગવાને આ ઘટ આપ્યો છે ને, આ શરીર એક ઘટ છે અને ઘટમાં ઘણી બધી ઘટનાઓ બને છે. અંદરે બને ને બારે બને. ઘટની અંદર પરમાત્મા વસે છે. ત્યારે જગતની ઘટનાઓ જોઈને ઘટકાર જે પરમાત્મા છે તેના માટેની શ્રદ્ધા કાં તો વિશ્વાસ જરા પણ હલવો નહીં જોઈએ. શ્રદ્ધયો પે તો ખરો પણ ટૂંકો પડે છે માણસ. આપણી શ્રદ્ધા ઝાંખી પાતળી હોય છે, ઘણી વાર હોતી જ નથી. હોય તો પછી ડગુમગુ હોય છે, વાતમાં ડગી જાય. ગ્રંથો ઉપરની પણ આપણી શ્રદ્ધા પાકી હોતી નથી. સદગુરુ જીવનમાં સાંપડવા પણ દુર્લભ છે. સાંપડે જ નહીં તો શ્રદ્ધા બેસે ક્યાંથી? અને સાંપડી ગયા હોય તો ઓળખવા મુશ્કેલ છે. એનું કારણ સદગુરુ છે તે દર્શનમાં માને છે, પ્રદર્શનમાં નહીં. તેથી શ્રદ્ધા બેસવી બહુ અઘરી છે. સદગુરુ અને સદગ્રંથો સરળ ભાષામાં વાત કરતા હોય ત્યારે અટપટી ભાષામાં વાત કરે તે માણસ વિદ્વાન લાગે આપણને, તેની પછવાડે દોડવાનું મન થાય, પણ એ પોતે જ અટપટો ને ખટપટી હોય. તેથી
ગુરુ ઉપર શ્રદ્ધા બેસવી, પહેલા તો ગુરુ સાંપડવા અને પછી એના પર શ્રદ્ધા બેસવી, ગ્રંથોના સાચા અર્થો ખબર પડવાના, એના ઉપર પ્રામાણિક વિશ્વાસ બેસવો, અને તેવી રીતનો આત્મશ્રદ્ધા, હું પણ જઈ શકીશ, આ વિશ્વાસ તો કોઈ દિવસ ના ગુમાવાય. આત્મશ્રદ્ધા વગર ઈશ શ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધા બંને વાંઝણી થઈ જાય. શક્તિ મળી ગઈ પણ કામ નથી કરતો માણસ, દ્રષ્ટિ મળી ગઈ પણ ચાલતો નથી, કરે શું? દ્રષ્ટિ મળી એટલે રસ્તો ખબર પડ્યો, શક્તિ મળી એટલે ચાલવાની તાકાત આવી, પણ ચાલવું તો પડે ને. ત્યારે તમારા નું મંદપણું, એમાં કર્મ મંદતા હોય, ભાવ મંદતા હોય, બુદ્ધિ મંદતા હોય. આળસના કારણે કર્મ બંધતા આવે, કર્મ કરવાનું મન ન થાય, આળસ થાય, સાચી વાત ખબર હોય પણ આળસ, ઠીક છે હવે. તેવી રીતનું ભાવમંદ, કરવા માટેનો ભાવ જાગૃત થાય તે ન થાય ઘણી વખત. તેથી કેટલાક માણસો ભાવમંદ હોય માટે કામ નથી કરતા, કેટલાક કર્મમંદ આળસુ હોય માટે પ્રવૃત્તિ મંદ પડી જાય, અને કેટલાક જ્ઞાનમંદ હોય, સમજાતું જ નથી કે શું કરવાનું. તેથી કર્મ કાં તો પ્રયત્ન, એમાં મંદતા, અયતિ શા માટે થાય છે? તો આળસ એક તો માણસને નડે છે, ભાવમંદતા, ભાવ ઓછો પડી જાય છે, કારણ કે કોઈ પણ કામ માટે ભાવ હોય ને તો જ કામ થાય, ને તો થાય નહીં. ત્યારે ભાવ ક્યારેક મંદ થઈ જાય તો પણ તમારો પ્રયત્ન ઢીલો પડે, આળસ આવે તો પણ પ્રયત્ન ઢીલો પડે, અને રસ્તો સાફ ન દેખાતો હોય તો પણ ગતિ ઓછી થઈ જાય. ત્યારે શ્રદ્ધા છે, ઈશ શ્રદ્ધા, ગુરુ ગ્રંથ શ્રદ્ધા, આત્મશ્રદ્ધા, એ બધી જ મહત્વની છે. પણ એની જોડે મંદતા આવવાના કેટલાક કારણો કીધા, અને વચ્ચે જ માણસ ચાલ્યો જાય. યોગા ચલિત માનસ, લાઈફ સ્પાન જે છે, જીવનની જે મર્યાદા છે ટૂંકી છે. એક જ જીવનની અંદર બધી સિદ્ધિઓ મળતી નથી. બહુનાન જન્મનામ અંતે જ્ઞાનમાન મામ પ્રપદ્યતે. તો વચમાં જ માણસ ચાલ્યો જાય, શું થાય એનું? નીકળ્યો છે બરાબર રસ્તે, શ્રદ્ધા પણ છે, પ્રયત્ન ભલે મંદ પડતો હશે પણ ધીરે 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 આ માણસ ચાલ્યો જાય છે. તો યોગ સિદ્ધિને પ્રાપ્ત કર્યા વગર જ ચાલ્યો જાય તો પછી એની ગતિ શું? અને આ સંશય અર્જુનને છે નહીં, બધાના મનમાં જ હોય. કોઈ પણ માણસ સારું કામ કરતો હોય તો એને એમ થાય ને કે આ કામ પૂરું ન થાય ને હું ચાલ્યો જાઉં તો શું થવાનું? તો પછી ઉભય વિભ્રષ્ટ, આ પણ ગયું ને પેલું પણ ગયું. ગ્રંથો, ગુરુઓ, શાસ્ત્રો, ઈશ્વર પણ વેદમાં અને ગીતામાં આવી રીતનું કે તમે આ માર્ગે આવો, બરાબર છે, પણ આ માર્ગે જવાને માટે આ માર્ગ છોડશું, પેલો માર્ગ મળશે એની ખાતરી છે? ગૂંચવણ મોટી ત્યાં જ છે. ડાયા માણસનું લક્ષણ એ છે, ચલતી એકેન પાદેન તિષ્ઠતી અન્યને પંડિત ના પરીક્ષા પરમ સ્થાનમ પૂર્વમાયતનમ તે. જે ડાયો માણસ એક પગ મૂકે પછી બીજો પગ ઉપાડે ને, આપણે જ્યારે ચાલીએ છીએ ને ત્યારે એક પગ મૂકીએ પછી બીજો ઉપાડીએ, બે ભેગા ઉપાડે તો ક્યાંય ન રહે, પડી જાય માણસ. ત્યારે અમે સાંસારિક વાતો, ભૌતિક વાતો, એના તરફનો પગ જરા ઊંચો કરીએ, પણ અહીંયા અમારો પગ ખોડાવવો જોઈએ ને, જ્યાં જવું છે ત્યાં મજબૂતી છે કે નહીં. એનું કારણ તમે અધ્યાત્મના માર્ગે ચાલવા લાગ્યા એટલે તમારો સ્વાર્થ તરફનું વલણ ઘટી જાય. સગા સંબંધીઓ તરફની ખોટી આસક્તિ અને આકર્ષણ રહે નહીં. તમે ખપ પૂરતો બધાથી વ્યવહાર જાળવશો, પ્રેમ રાખશો, પણ એમ અતિશય આમ મચા જ રહેવું, સવારના આને મળ્યા ને બપોરના આને મળ્યા ને સાંજે આને મળ્યા ને પાછા કાલે મળ્યા ને આ બધી ધમાલ તમને પછી પરવડે જ નહીં. તેથી આ માણસ ધીરે 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 આલુફ થઈ જાય. સ્વાર્થ પણ નહીં, જેટલો ભગવાન મોકલશે તો પ્રસાદ, પછી બહુ મેળવવાની વૃત્તિ પણ રહેતી નથી. એનું કારણ છે તમારો એક દિશા જ નવી ખુલી ગઈ. હવે ત્યાં જો ન પહોંચાય ને આ છોડી બેઠા તો અમારું થાય શું? તેથી ગુજરાતી ભાષાની કહેવત બિલકુલ બરાબર છે, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, સંસાર છોડ્યો ને પરમાત્મા મળ્યો નહીં. સગા સંબંધીઓમાં બહુ મોહ અને આસક્તિ રાખીને એનું કારણ ખરો ભગવાન જ છે. આ તો બધા બદલનારા લોકો છે. માતા પિતૃ સહસ્રાણી પુત્રદાર સતાની ચ સંસારે સનુભૂતાની યાંતિ આસંતિ ચાપરે. તેથી સકપણોનો બહુ મોહ રાખ્યો નહીં, સંપત્તિનો બહુ સ્વાર્થ રાખ્યો નહીં, સત્તાની લાલસાઓ રાખી નહીં, કીર્તિ માટે મર્યો નહીં, ભગવાન તારા જ પાસે આવવા નીકળ્યો. આ બધું છોડ્યું એ તો ગયું, અને તું નહીં મળે તો હું ક્યાંનો? તેથી આ પ્રશ્ન બધાને થાય. તો કે છે કે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, યોગ સંસિદ્ધિ જો પ્રાપ્ત ન થાય તો કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે કૃષ્ણ એ કઈ ગતિમાં જાય? કચ્છિન્ન ઉભય વિભ્રષ્ટ, ઉભય એટલે બંનેથી વિભ્રષ્ટ થઈ જાય. અને જેમ વાદળાઓ વેરવિખેર થઈ જાય, નાશ પામે, તે રીતનો આ માણસ નાશ પામી જાય. અપ્રતિષ્ઠ, કોઈ જાતની પ્રતિષ્ઠા એને મળી નહીં. ત્યારે પોતાનો પ્રયત્ન પ્રામાણિક હોય તો પણ જાત જાતની અગવડો આવે, અને તે વખતે માણસ ગૂંચવણમાં આવે. કારણ કે જગતની અગવડો અને જગવતની કડવાશ જોઈને પણ પોતાની જે મીઠાશ છે તે કાયમ રાખવાની, એ પરમાત્મા જોડેનું અનુસંધાન હોય તો જ શક્ય છે. નરસિંહ, મીરા, તુકારામ બધાના જીવનમાં અનંત અગવડો આવી. સોક્રેટિસ ઝેર પીવા સુધી ગયો, પણ ખાતરી હતી કે આગળ કંઈક સારું હશે તો શું કામ ઝેર પીએ? દૂધ ન પીએ કેસરિયું. તેથી આ માર્ગે જે ગયા પછી ઘણી બધી અગવડો સહન કરવાની છે. ભગવાન વી આર પ્રિપેર્ડ, પણ સામે ખાતરી તો હોવી જોઈએ ને. હવે સામે ખાતરી મળે તો એને ત્યાગ જ ન કહેવાય, શરત કહેવાય. શરત એ સોદો છે, ભગવાનને મંજૂર નથી. મજાની વાત ત્યાં છે.
આ મળે તો આ છોડું મીન્સ કન્ડિશન થઈ ગઈ. મળે કે નહીં તું છોડ, મળવાની ચિંતા નહીં કર. આ છોડ્યા વગર પહેલું મળતું નથી અને પહેલું મળશે એની ખાતરી કરીને આ પગ ઉપાડા એવા કાચા માણસોનું આ માર્ગમાં કામ નથી. અને એટલે કે જે હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જો ને. યોર એફર્ટ શુડ બી હોલ હાર્ટેડ. આપણા પ્રયત્નોમાં જો કચાશ રહી જાય ને આપણે પાછા પડી જઈએ તો પછી ભગવાન જવાબદાર નથી. પણ હોલ હાર્ટેડ માણસ જો કામ કરશે તો ફળના બારામાં તમે ફિકર કરો નહીં, એમ ભગવાને ઓલરેડી કહી જ નાખ્યું છે. કર્મણ્યે વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ત્યારે હું આ બધું છોડું પણ જો પહેલું મળે તો એ કન્ડિશન આવી કે સોદો થઈ ગયો, ભક્તિ ગઈ. શરતી કામો અહીંયા થતા નથી. કન્ડિશનલ કોઈ કામ ભગવાનને મંજૂર નથી. તેથી કન્ડિશન માણસના મગજમાં આવે, અમે આ છોડી દઈએ ખરા પણ પહેલું મળે કે નહીં, એ મળે એની ખાતરી થાય તો છોડીએ. આ વેપારી માણસ છે. ચલતી એકેન પાદેન તિષ્ઠતી અન્યન પંડિત. એ વેપારમાં ચાલે, વ્યવહારમાં ચાલે, અધ્યાત્મમાં બિલકુલ ચાલે નહીં. અધ્યાત્મની અંદર બીજો પગ પડ્યો કે નહીં એનો વિચાર કર્યા વગર જ પહેલો પગ ઉપાડવાનો હોય. તરતા આવડે તો જ હું પાણીમાં પડું, એના જેવું આ છે. પાણીમાં પડ્યા વગર તરતા આવડશે જ નહીં. પણ અમે પાણીમાં પડીએ ને પછી ન તરાય તો એમ જ શીખાય. ત્યારે હું તરી શકીશ એની ખાતરી આપો તો હું પાણીમાં પડું, કોઈ ખાતરી આપી શકે નહીં. તમારે પહેલો પગ ઉપાડીને પાણીમાં કૂદકો મારવો જ પડે. અને જરાક નાક મોઢામાં પાણી જાય પણ ખરું તે વખતે ગભરાવાની જરૂર નથી. કેમ સ્વસ્થ થવાનું છે, એના માટે શાસ્ત્રો છે, એના માટે ગુરુઓ છે, એના માટે ભગવાન પોતે ઊભા છે. તેથી શીખી લેવાનું એની પાસેથી. પણ પગ તો છોડવો જ પડે. તરતા આવડે પછી જ હું પગ છોડું એ ચાલે નહીં. તેમ પહેલું મળવાની ખાતરી થાય તો જ આ છોડું. ખાતરીવાળા માણસોને કશું મળતું નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે અર્જુનની જે મૂંઝવણ છે ને એ બધા જની મૂંઝવણ છે. જે માણસો આ માર્ગે વળે એને એમ થાય કે અહીંયાની પકડ આપણી ઢીલી થાય છે, ત્યાંની પકડ બરાબર હાથમાં ના આવી તો. અને આ પ્રકારનો સંશય છે એમ અર્જુન ખુલ્લા દિલે કે છે. અર્જુન પ્રામાણિક છે. એતન મેં સંશય, એમ ભગવાન વાળો સંશય છે. અને તમારી પાસે ખુલ્લો કરવા મને જરાય શંકા નથી ને ડર પણ નથી. એનું કારણ આવો માણસ ફરી મળે નહીં. તમે આ સંશયને અશેષતઃ છેતુમ અર્હસી. સંપૂર્ણપણે છેદી નાખવાને સમર્થ છો. સંપૂર્ણપણે સંશય કોણ છેદી શકે? જેને પોતાને સંશય નથી, નિસંદેહ માણસ છે. આજે બધા જ સંશયી માણસો બીજાના સંશય છેદવાનો પ્રયત્ન કરે છે. પ્રશ્નોત્તરીના કાર્યક્રમો ગોઠવાય તેમાં પ્રશ્નોના જવાબો એવા માણસો આપતા હોય કે જેના પોતાના જીવનમાં અનંત પ્રશ્નો પડેલા છે. એકે પ્રશ્ન જેને નહીં ક્લિયર કટ સામે દેખાય છે ને તે માણસ પ્રશ્નોત્તરી કરે. તો પ્રશ્નોત્તરી ખાવાના ખેલ છે. સંદેહ રહિત માણસ. બાપ દીકરાનો સંદેહ દૂર કરે છે પણ બાપ સંદેહ વગરનો છે ખરો? દીકરો પૂછે બાપા પૃથ્વી કોણે બનાવી? બાપ તરત કે ભગવાને બનાવી. પણ તે જ વખતે બાપના મનમાં ડર હોય કે હવે આગળ ન પૂછે તો સારું, ભગવાનને કોણે બનાવ્યા, નહીં તો મારી હાલત ખરાબ છે. સંશય છેદતી વખતે જ આપણે ધ્રુજતા હોઈએ છીએ. તેથી આવા લોકો સંશય છેદી શકે નહીં. અને ભગવાનને કોણે બનાવ્યા એ પ્રશ્ન બહુ અઘરો છે. તેથી એ ન પૂછે આવું ઈચ્છે. અને દીકરાઓ પણ બહુ ડાયા છે, પૂછતા જ નથી આગળ. વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને મોટા થયા પછી એ જ દીકરાઓ પાછા બાપ થાય ને ત્યારે એવો જ આનંદ પોતાના દીકરા પાસે લેતા હોય છે. એનો દીકરો પાછો એને પૂછે પૃથ્વી કોણે બનાવી? ભગવાને બનાવી. પણ એની પાસે જવાબ છે, કોણે કહ્યું? મારા બાપાએ કહ્યું. એટલે પતી ગઈ વાત. એટલે આવું બધું ગોઠવાઈ ગયેલું આપણું ચાલે છે ને. બધા સલામત છે, કોઈને બહુ ભય નથી. પણ જો ઊંડા જઈએ ને તો સંશય છેદવો કોઈનો પણ અઘરો છે. એક બાપાએ કીધું દીકરાને પૂછવાથી જ્ઞાન વધે. ય પઠતી લિખતી પૃચ્છતી પંડિતાન ઉપાશ્રયતી તસ્ય બુદ્ધિ નલિની પદ્મયવસ્ય સૂર્યોદયાત વિકાસતે. સૂર્ય ઉગે ને કમળ કેમ ખીલે તેમ જે પ્રશ્ન પૂછે એની બુદ્ધિ ખીલે. દીકરા પૂછ તું તારે, જરા સંકોચ નહીં કર. ત્યારે દીકરો કહે છે કે આ લાઇટ જે બળે છે ને બલ્બ રસ્તા ઉપર, તેની બધી વ્યવસ્થા શું છે? હા, એ તો બધા ઇલેક્ટ્રિસિટી વાળા કરે, આપણે એમાં બહુ માથું નહીં મારવાનું. એ લોકોની આખી વ્યવસ્થા છે. એમ બહુ સરસ. છોકરો આગળ ચાલવા લાગ્યો. એટલે પૂછને, પૂછતો કેમ નથી? પૂછ્યા વગર જ્ઞાન કેમ વધશે? તો બાપા કે રસ્તો શેનો છે? તો કે ડામરનો. ડામર શેમાંથી બને? એ બધી આપણે બહુ ફિકર નહીં કરવાની, આપણે ચાલવાનું એના ઉપર. આમ કરતાં કરતાં બધા જ પ્રશ્નો એને પૂછ્યા ને બધામાં બાપાએ એને બોલતો બંધ કર્યો. એમાં આપણે નહીં પડવાનો. એનો અર્થ બીજો એ થાય કે આપણને ખબર નથી. દીકરાને આપણે કહીએ એમાં માથું નહીં મારવું. માથું નહીં મારવું એટલે મારું માથું પણ ચાલતું નથી એ નક્કી છે. એટલે સંશયો છેદવાની બધી આવી પ્રક્રિયા ચાલતી હોતી. બધા જ ડાયાઓ અધૂરા ડાયા હોય છે. ત્યારે આવો કૃષ્ણ જેવો મળે ક્યાં?
તેથી અશેષ સંપૂર્ણત સંશય તમે છેદવાને માટે સમર્થ છો, અને ત્વદ અન્ય તમારા કરતા બીજો સંશયસ્ય અસ્ય આ સંશયનો છેદતા નહીં ઉપપદ્યતે, તમારા જેવો આ સંશયનો છેદનારો બીજો મળવો મુશ્કેલ છે. અર્જુનના ભાગ્ય છે કૃષ્ણ મળી ગયા ને અર્જુન ઓળખી ગયો છે એ સંશય નીકળે તો અહીંયા જ, બાકી ક્યાંય નીકળે નહીં. નચિકેતાએ પણ યમરાજને આ જ પ્રશ્ન પૂછેલો આત્મવિદ્યાના બારામાં. ત્યારે યમરાજ કહે છે બીજું બધું પૂછ પણ આ પૂછ નહીં. એનું કારણ આ બહુ અઘરું જ્ઞાન છે, મોટા મોટા દેવોને પણ આ સમજાતું નથી. એમ કે નચિકેતા બરાબર છે, દેવોને સમજાતી નથી એવું જ્ઞાન હોય તો પછી તમારા જેવો કાચો માણસ કેમ સમજાવી શકે? તમે જ સમજાવી શકો, તમારા કરતા બીજો માણસ ચાલે જ નહીં. કાચા માણસનું એ કામ નહીં. તમારા જેવો માણસ હાથમાં આવ્યો છે, તમને જ આ પ્રશ્ન પૂછાય. જો અઘરું જ્ઞાન હોય તો બીજા પાસે જવાય જ નહીં. સહેલું હોત તો હજી જાટ. નચિકેતા એમનું જ ગળું પકડ્યું. એમના કહે પડતી મૂકી દે આ વાત, એમાં પડતી બહુ અઘરું છે. તો કે એટલે જ તમે સામે આવ્યા છો માટે પૂછું છું. ત્યારે ત્વદન્ય તમારા કરતા બીજો કોઈ મળે નહીં. અને સંશયો કોઈ દિવસ છેદાતા જ નથી. એક સંશય જાય કે બીજો સંશય ઊભો થાય. રામાયણની અંતકથા આવી છે, રાવણના માથા આવી રીતના એક માથું કાપડે પાછું છેટકી જાય, ઉગતું જાય, પાછું ઉગતું જાય. સંશયનું આવું જ છે. તમે જેટલા સંશયો છેદતા જાઓ નવા નવા સંશયો ઊભા થતા જાય છે. ત્યારે ઉભય ભ્રષ્ટ, આ કિનારો પણ છૂટે ને આ કિનારો પણ છૂટે. હવે ખરેખર જો આ કિનારો હોય તો પહેલો કિનારો હોવો જ જોઈએ. કોઈ પણ નદીને એક કિનારો હોઈ શકતો નથી. એક કિનારો છે તો બીજો કિનારો હોવો જ જોઈએ, અને બીજો કિનારો જો ન હોય તો આ કિનારો હોય જ નહીં. તો કાં તો બંને કિનારા સાચા ને કાં તો બંને કિનારા ખોટા. નદી છે અને એક જ કિનારો છે, બને જ નહીં. ખોટું હોય તો તે પણ ખોટું છે. સ્વપ્નમાં જે દેખાય તે સાચું કે ખોટું? તમે સ્વપ્નમાં રાજા થઈ ગયા એકદમ અને જાગ્યા ત્યારે તમે ભીખ માંગો છો રસ્તામાં, તો સ્વપ્નમાં રાજા હતા એ સાચા કે હમણાં ભિખારી છો એ સાચા? તો ખરેખર તો બંને સાચું. એ સપનું સાચું હોય તો આ પણ એક સપનું છે. આ જરા દીર્ઘ સ્વપ્ન છે. સ્વપ્ન એ મહાબુદ્ધે દિનાની ત્રીણી પંચવા. તેથી આખું જીવન જ સ્વપ્નું છે. આપણે પોતાની જાતને જે માની બેઠા છીએ તે સ્વપ્નમાં માનીએ છીએ, કારણ કે સ્વપ્નમાં આપણે ખરા જોઈએ છીએ, તે વખતે રાજા જોઈએ છીએ, તે વખતે આપણે રૂબાબ કરતા હોઈએ છીએ એકદમ. પણ જાગ્યા પછી આપણને ખબર પડે છે કે આપણે આ નહોતા. તેમ અહીંયા પણ જ્યારે જાગશું ને ત્યારે ખબર પડશે કે આપણે આ નથી, અને ત્યારે જ ખ્યાલ આવશે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ પણ એક સપનું જ છે. હમણાં આપણે આપણું નામ લઈને જે ફરીએ છીએ, સંબંધો લઈને ફરીએ છીએ, બધા સપના જ છે. અને એનો અનુભવ ધીરે ધીરે આપણને થાય છે. આપણા ગમતા માણસો અચિંતાના ચાલ્યા જાય ત્યારે આપણને એમ થાય કે આ સપનું જ હતું ને. આ માણસ બહુ સારો હતો, આપણને એના માટે લાગણી હતી, આપણને એના માટે ભાવ હતો. અચિંતાનો ગયો, કેવી રીતે કોને ખબર ક્યાં ગયો, કશી ખબર પડતી નથી. ત્યારે ઊંઘ ઉડી ગયા પછી જેમ સપનું ચાલ્યું જાય તેમ જગતના બધા સંબંધો કેવી રીતના ચાલ્યા જાય છે. મર્યા પછી જાય, કેટલાક સંબંધો જીવતા જ જાય, જોડાય, તૂટે, બધું પરમાત્માની ઈચ્છા મુજબ થયા કરે છે. ત્યારે કાં તો આ કિનારો સાચો તો પહેલો કિનારો સાચો, ને કાં બંને કિનારા ખોટા. કહેવાનું તાત્પર્ય શું છે કે ધીરે ધીરે પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા જ ચાલી જાય. ઉપલબ્ધિ એટલે ખોવાઈ જવું. નદીના આ કિનારાથી પહેલા કિનારે તરીને જવામાં માલ નથી, ડૂબી જવામાં માલ છે. ઘણા લોકોને સમજાઈ જાય. અને જે ડૂબે તે જ પામે. માહી પડ્યા તે મા સુખ માણે, દેખણ હારા દાજે રે. ત્યારે તરવાની ભાષા બોલવા જેવી જ નથી. જેમ 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 આગળ માણસ જાય ને તેમ ખ્યાલ આવી જાય એને. બુદ્ધ ભગવાને સ્પષ્ટ કીધું મુક્તિ મુક્તિ કંઈ નથી. અને બુદ્ધ ભગવાન શા માટે? શંકરાચાર્યને પણ આ ખ્યાલ આવી ગયેલો. એ શંકરાચાર્ય પણ જો બંને કિનારા ડિસ્કાર્ડ કરે છે. નમોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવ વાંછાપી ચનમે. અને મોક્ષની એટલે પહેલા કિનારાની આશા નથી, અને ભવ વિભવ એટલે આ કિનારો પણ જોઈતો નથી. બંને કિનારા છોડે તે તરે. આવી રીતની આ બધી વાતો છે. ત્યારે આ છોડીએ ને પેલું ન મળે ને પછી લટકી જઈએ ને અડધા પડધા થઈ જઈએ, બધા અર્ધદગ્ધ લોકો છે. એનો વિકાસમાં બહુ કામ નહીં. તેથી ભગવાન બુદ્ધે સ્પષ્ટ કીધું અને શંકરાચાર્ય ઢાંકીને કીધું, પણ જો અર્થ કરતા આવડે તો એમણે આ જ કીધું છે. મોક્ષ એટલે એક કિનારો ને ભવ વૈભવ આ બીજો કિનારો. ન મોક્ષસ્ય આકાંક્ષા ભવ વિભવ વાંછાપી ચનમે. મોક્ષ જોઈતો નથી, પહેલા કિનારાની પડી નથી. મોક્ષ કોને માગ્યો છે? હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. એ લોકોને મુક્તિની પડી જ નથી, ક્યાંય પહોંચવું જ નથી. અમારે બસ ભગવાન જેમ જીવાડે તેમ જીવવું છે. તેથી આ છૂટશે ને પેલું જશે ને આ બધા ગણિત કરતા હોય ને વેપારી માણસ છે, એનો વિકાસ થાય નહીં. તેથી ચલતી એકે ન પાદે ન. એક પગ ખોડાય પછી બીજો પગ ઉપાડવો, આ બધા ગણિત કરનારા માણસો જીવનમાં વિકાસ કરી શકતા નથી. થોડી સમૃદ્ધિ ભેગી કરે, દીકરાઓને આપે ને રામ બોલો ભાઈ રામ થાય, એના કરતાં વધારે કંઈ જીવનમાં થાય નહીં. ત્યારે જીવનની અંદર કૂદવાનું સાહસ જોઈએ, ડૂબવાનું સાહસ જોઈએ, પરમાત્મા ઉપર આત્યંતિક વિશ્વાસ જોઈએ. પણ અર્જુનને સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવાનો છે. તેથી ભગવાન બંને કિનારા નથી એમ નથી કહેતા.
સામે સરસ કિનારો છે, હમણાં તો કહો આ કિનારો છોડાવવાને માટે, પછી જોઈ લેશું. એક જૂઠમાંથી બહાર કાઢતી વખતે ઘણીવાર માણસને બીજું જૂઠું કહેવું પડે, પણ આ જૂઠ છોડશે ને તો છોડવાનો અભ્યાસ થશે, તો આ છોડશે તો કાલે પહેલું પણ છોડશે. તે તને આગળ કશું મળશે એમ કહો તો ઘણા માણસો છોડે, તો તે વખતે એને મળશે એમ કહેવાનું, પણ ધીરે ધીરે આગળ આવશે ને પછી એને લાગશે કે ઠીક છે, મળે કે ન મળે શું ફરક પડે છે. તું ઘર છોડીને સ્કૂલમાં જશે ને તો તને સ્કૂલમાં નાસ્તો મળશે એમ કેવું પડે. ક્યારે? શરૂઆતમાં કેજીમાં, બાલ મંદિરમાં નાસ્તાના પડીકા માટે છોકરો જાય, પણ પછી બીએમાં ને એમએમાં કોઈ નાસ્તો માગે? એમએના ક્લાસમાં નાસ્તો મળતો નથી, હું જાઉં નહીં. એ કે તો કેટલો બધો બાલિશ અને ઇમેચ્યોર કહેવાય. ત્યારે પ્રાથમિક અવસ્થાની અંદર સામે કશુંક દેખાડવું પડે, પણ એ દેખાવીને જવાતું નથી. પણ માણસને આગળ લઈ જવો હોય તો રોચનાર્થા ફલશ્રુતયા, કેટલીક ફલશ્રુતિઓ કેવી પડે. વાસ્તવિક કોઈ ફલશ્રુતિ એ શાસ્ત્રનું અપમાન છે. ફળની ઈચ્છા રાખો જ નહીં, જે થશે તે પરિણામ છે. તમે માગો છો તે ફળ છે, અને થાય છે તે પરિણામ છે. ત્યારે પરિણામમાં તમને જે મળી જાય તે ફળ તમે માગો છો. ફળ અને પરિણામનો પણ ફરક ઘણા ધારો નથી આવતો. પરિણામ તરફ લક્ષ હોય તેનો વાંધો નહીં, ફળ તરફ લક્ષ નહીં હોવું જોઈએ. આપણે માગીએ તે ફળ, અને આપણા પુરુષાર્થથી જે આવી પડે પોતાની મેળે એને પરિણામ કહેવાય. પરિણામ પોતાની મેળે આવે અને તેને સહર્ષ સ્વીકારે તે માણસ આગળ જાય. ત્યારે ભગવાન બહુ સરસ આશ્વાસન આગળના શ્લોકમાં આપે છે. તે એક શ્લોકનું પારાયણ કરી રાખશું આવતા રવિવારને માટે. શ્રી ભગવાન વાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહિ કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.